શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ પ્રભુનો પ્રાગટ્ય દિવસ આવ્યો. બરાબર ભગવાન 1 વર્ષના થયા. આજે કન્યાએ પાસું બદલ્યું. તેથી યશોદાને ખબર પડી કે મારો કન્યો 1 વર્ષનો થયો. ચાલો મારા દીકરાનો જન્મદિવસ ઉજવવો છે. આપણે બધાએ આપણા દીકરા દીકરીઓના જન્મદિવસ ઉજવીએ છીએ. કેવી રીતે ઉજવીએ છીએ? તો આપણી પદ્ધતિ અને યશોદાની પદ્ધતિમાં ઘણો તફાવત છે. આપણે પાર્ટી પ્લોટ સારો એવો બુક કરીશું, 200-500 મહેમાનોને બોલાવીશું, બજારમાંથી 5-10 હજારની કેક લાવીશું, મીણબત્તી પ્રજ્વલિત કરીશું. ત્યાં સુધી સંસ્કૃતિ છે. બસ અહીંયા સુધી સંસ્કૃતિ છૂટ આપે છે. ભાઈ આટલે સુધી તમે કરી શકો છો. પણ આપણે પાશ્ચાત્યનો નિયમ એક લઈને આવ્યા. કયો નિયમ? આજનો મા બાપ એ દીકરાને એમ કે છે, બેટા આ મીણબત્તીને ફૂંક મારી દે. એટલે દીકરો પછી ફૂંક મારી દે એટલે જોનારા તાલીઓ પાડે, હવે મજા આવશે. હિન્દુ સંસ્કૃતિ અહીંયા ના પાડે છે કે એ દીવાને ફૂંક ના મરાય. કારણ તમે તમારા પ્રસંગને અનુરૂપ એ દીવો પ્રજ્વલિત કર્યો છે તો એ તમારા માટે એ દેવ છે. તેથી ફૂંક ન મરાય. એને એની જાતે ઠાડો થવા દેવાય. પણ આ મા બાપ જ એમ કે બેટા ફૂંક મારીને રોણું ધપ કરી નાખ. ભલે બને તો એ મીણબત્તીને આપણે એક બાજુ મૂકી દઈએ અને પછી આપણે આપણા પ્રસંગને આનંદ માણીએ. પણ એને ફૂંક ના મરાય. તમારા કર્મનો સાક્ષી છે, દીપ દેવતા છે. કદાચ લાઈટો ગઈ હોય ને મીણબત્તી પ્રગટાઈ હોય તો એને ફૂંક મારવામાં વાંધો નથી. હો, એને ફૂંક મરાય. પણ કોઈ પ્રસંગ તમે કરી રહ્યા છો, ઉજવી રહ્યા છો અને એમાં તમે દીવો પ્રજ્વલિત કરો, એને ફૂંક ન મરાય. આપણા ઘણા અલગ અલગ વિચારો છે. આપણે આપણી રીતે જન્મદિવસ ઉજવીએ છીએ, મેરેજ એનિવર્સરી ઉજવીએ છીએ. તો યશોદાએ પણ ભગવાનનો જન્મદિવસ ઉજવ્યો. કેવી રીતે ઉજવ્યો? તો યશોદા ગઈ બ્રાહ્મણોની પાસે. બ્રાહ્મણોને જઈને કીધું, આવતીકાલે મારા દીકરાનો જન્મદિવસ છે, તમે આવજો, મારા દીકરાને આશીર્વાદ આપજો. ત્યાંથી ગઈ ભજન મંડળની પાસે. ગોપી મંડળને જઈને કીધું, આવતીકાલે મારા દીકરાનો જન્મદિવસ છે તો તમે બધા મારે ઘેર ભજન કરવા આવજો. આપણે પણ ઘણી બધી રીતે અલગ અલગ પ્રકારે આપણા આનંદને ઉજવીએ છીએ. તો સમાજને એક નવો વિચાર આપીએ કે મારા જન્મદિવસના દિવસે, મારા મેરેજ એનિવર્સરીના દિવસે મારા આનંદમાં હું બીજા બધાને પણ સહભાગી કરું. તો એ વડીલોની પાસે જઈને એને ભોજન કરાવીને હું મારો આનંદ વ્યક્ત કરું. તો એ ગાયોની સેવા કરીને હું મારો જન્મદિવસ ઉજવું. તો સમાજને આ વિચાર આપવા જેવા, અને સમાજ 100% એક્સેપ્ટ કરે છે કે આમ આપણે બજારમાં જઈ હોટલમાં જમવા જઈએ, 5-10 હજાર રૂપિયા એમને વાપરી કાઢીએ છીએ. એના કરતા આ રીતે આનંદ ઉજવીએ તો હું એકલો નહીં
પણ મારા જન્મ દિવસે, મારા મેરેજ એનિવર્સરીના દિવસે હું એ વડીલોને ભોજન કરાવું, એ વડીલોની સાથે હું 2-5 મિનિટ બેસું, એના અંતરના આશીર્વાદો પ્રાપ્ત કરું, એ ગાયોને લીલા ઘાસની સેવા કરું, એ ગાયોને દાણખાણ ખવડાવું, એ ગાયોને સૂકા ઘાસ ખવડાવું, એ ગાયોના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ વિચાર સમાજને આપવા જેવો છે અને સમાજ એનો સ્વીકાર કરે છે પણ ખરા.